ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન 3 પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1200 જેટલા વિદ્યાર્થીઓને તારીખ 8/2024 થી સ્કૂલ કેમ્પસમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 11મી માર્ચના રોજ શરૂ થવા જઈ રહેલા પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી સાથે તેમના માતા પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર હતા। આવનારી માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભકામનાઓ ધ રેસિડેન્શિયલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી। શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે જ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અધટીક પગલાં નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવી હતી। શાળાના આચાર્ય દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક, ઝોનલ અધિકારી, કેન્દ્ર નિયામક, બારકોડ અને ખાકી સ્ટીકરની સાથે સાથે 1, 2, 3 પત્રક અને બોર્ડ પ્રમાણે જ ઉત્તરવહી વિશેની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પડાઈ હતી। શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું। સતત 3જા વર્ષે પણ લક્ષ્ય અર્જુન 3 પ્રી બોર્ડ પરીક્ષાનો સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો, પ્રત્યક્ષ પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારોને આપ્યો હતો। મારું નામ હિવરિયાપ્રીત રમેશભાઈ છે અને હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। તો આજે જે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન હતું તેમાં મને મોસ્ટલી તો ટાઈમ મેનેજમેન્ટની ખબર પડી કે ટાઈમ મેનેજમેન્ટ મારે કઈ રીતે કરવું, કે પાર્ટ એમાં MCQમાં કેટલો ટાઈમ ફાળવો, મારે એક MCQ પાછળ કેટલો ટાઈમ ફાળવો, અને પાર્ટ બીમાં કે પાર્ટ સેક્શન એ લખતા હોઈએ તો 2 માર્ક્સના સવાલમાં આટલો ટાઈમ, અથવા તો પહેલાં કયો સેક્શન લખીએ, જેમ કે 4 માર્ક્સનો પહેલાં લખવો, 3 માર્ક્સનો લખવો કે 2 માર્ક્સનો લખવો। તો આ થોડુંક પેપર લેન્ધી હતું, તો મેં 4 માર્ક્સના વધારે માર્ક્સ છૂટી ના જાય એટલે મેં પહેલાં સેક્શન C, સેક્શન B ને સેક્શન A એવી રીતે કર્યું, જેથી મારો ટાઈમ તો ના ઘટ્યો અને પેપર આમ સારું ગયું છે મારું। આપ કઈ સ્કૂલમાંથી આવો છો અને જ્યારે અહીંયા આવ્યા ત્યારનો માહોલ કેવો હતો? હું LP સવાણીમાં અભ્યાસ કરું છું અત્યારે, અને અહીંયાનો માહોલ આમ મને લાગ્યું કે હું બોર્ડની જ એક્ઝામ આપું છું, એક આમ સિમિલર જ હતો, બહુ ડિફરન્સ નહોતો। આપ આવ્યા ત્યારે તમારું કયા પ્રકારનું સ્વાગત થયું, તમને કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપી, અને આપ જ્યારે ક્લાસમાં બેઠા ત્યારે તમારી સપ્લિમેન્ટરીથી માંડીને જે વસ્તુઓ હતી એ આપને કેવી લાગી? પહેલાં તો આવ્યા ત્યારે ચોકલેટ આપીને સ્વાગત કર્યું, જેથી આમ કે વિદ્યાર્થી ગભરાય નહીં, કે યુઝર ફ્રેન્ડલી કહેવાય એવું વાતાવરણ મળે, અને પહેલાં નીચે બેસાડીને પ્રોપર એમ એકદમ જે સલાહ સૂચન આપે કે બોર્ડની એક્ઝામમાં કેવી રીતનું હશે, કે આવી રીતે એક્ઝામ આપવી, આ ના આપવી, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, અને ક્લાસમાં બેસીને એકદમ સમયસર પુરવણી અને OMR શીટ આવી ગઈ, એટલે એ તો એકદમ બોર્ડ વાઇઝ જ હતું। સપ્લિમેન્ટરી ભરતા ડર લાગ્યો કે સપ્લિમેન્ટરીની જે વસ્તુઓ હતી એ બધી તમે સમયસર તમારી રીતે ભરી દીધી? નહીં, સપ્લીમાં જે આપણી જે ઇન્ફોર્મેશન ભરવાની એનાથી અલગ જ ટાઈમ આવે, બોર્ડમાં પણ ને અહીંયા પણ 10 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ આપશે, એમાં જ તે આપણે ભરી લેવું, બાકી તો પછી તો ટાઈમ ઘટે જ પાછળથી। એવું પેપર હતું અને કેટલા માર્ક્સ ધારો છો? પેપર આમ ઓલ ઓવર જોઈએ તો આમ સ્ટેબલ હતું, બહુ હાર્ડ પણ નહોતું, મીડિયમ સાઇઝ હતું, પણ થોડુંક લેન્ધી હતું, એટલે મારા 90 to 90 આસપાસ આવશે। હેન્સ કેવડિયા મારું નામ છે, હું 10th સ્ટેન્ડર્ડમાં છું, GSAB ઇંગ્લિશ મીડિયમ। પહેલો એક્સપિરિયન્સ હતો એટલે થોડુંક આમ ડર જેવું, નર્વસનેસ જેવું લાગતું હતું, પણ જ્યારે એક્ઝામ દેવા બેઠા એટલે પછી તો નોર્મલ જ બધું થઈ ગયું, જેવું આપણે પહેલાં એક્ઝામ દેતા હોય એમ થઈ ગયું હતું। નીચે તો માહોલ આટલા બધા મીન્સ સ્ટુડન્ટ જોતા તો આમ એવું નર્વસનેસ ફીલ નહોતું થતું, કેમ કે આટલા બધા સ્ટુડન્ટ્સ આવે છે તો ઓફકોર્સ કંઈક સારા જ પેપર હશે એવું આપણને લાગતું હતું, કે બેસ્ટ ક્વોલિટીના પેપર આપણને એક્ઝામ આપણને મળશે દેવા, તો મીન્સ એવું હતું કે ના, સારી એક્ઝામ જશે એમ, બેસ્ટ ક્વોલિટી આપણને જે છે જોવા મળશે એક્ઝામમાં પણ। જ્યારે અમે નીચે આવ્યા ત્યારે અમારું બહુ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું, ચોકલેટ્સ આપી,
પછી ચાંદલો કર્યો, મીન્સ એવું બધું હતું. એન્ડ બહુ સારી રીતે સ્વાગત કર્યું, બધાને નીચે ઇન્ફોર્મેશન પણ આપી કે તમારે કેવી રીતે સપ્લિમેન્ટરી ભરવાની છે, અટેન્ડ કરવાનું છે પેપર, તમારે કાંઈ તકલીફ હોય તો કહેજો, કાંઈ ડાઉટ હોય તો કહેજો એમ, અને કેવી રીતે પેપર અટેન્ડ કરવાનું, તો એ બધું જે છે અમને માહિતી મેળવી. અને અંદર જેમ છે અમે કમ્ફર્ટેબલ તરત જ થઈ ગયા. એન્ડ મીન્સ એ જ છે કે અમે મીન્સ કમ્ફર્ટેબલ હતા, દેવામાં કાંઈ એવો વાંધો ન આવ્યો. ડાઉટ હોય તો તરત જ ટીચર જે છે અમારા ડાઉટ સોલ્વ કરતા હતા. આજનું પહેલું પેપર કયું હતું? કેટલા માર્ક્સ ધારો છો? આજનું પહેલું પેપર ઇંગ્લિશ હતું. મીન્સ 65 અરાઉન્ડ તો આવશે એવું લાગે છે અત્યારે તો. હવે જોઈએ કેવું છે. મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, આપણે લક્ષ્ય અર્જુનની જે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે રાખી છે, કેટલા વિદ્યાર્થીઓ એની અંદર પરીક્ષા આપી રહ્યા છે અને એની ઉત્તર વહીથી માંડીને એમાં આપણે શું પ્રોસેસ કરી છે તે વિશે કહો. લક્ષ્ય અર્જુન 2 વર્ષ પહેલાં કર્યું હતું, લક્ષ્ય અર્જુન 2 ગયા વર્ષે કર્યું હતું, અને લક્ષ્ય અર્જુન 3 આ વર્ષે કર્યું છે. ફર્સ્ટ યર અમારી પાસે 600 સ્ટુડન્ટ્સ આવ્યા હતા. ગયા વર્ષે 900 જેવા બાળકોએ પાર્ટિસિપેશન કર્યું હતું. આ વર્ષે એમનો જે પ્રતિસાદ છે, 1200 સ્ટુડન્ટ સાથે અમે લોકોએ એ બાળકોની જે વ્યવસ્થા કરી છે, જેમ કે બાળકોના માટે QR કોડની સિસ્ટમ કરી હતી, જેનાથી એ લોકો ઘરે બેઠા જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે. એ રજિસ્ટ્રેશન થ્રુ જે એરિયામાં જે બાળકો રહે છે એ સ્ટુડન્ટ્સને લેવા મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ બસ દ્વારા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. અને એ બાળકોના સંસ્થામાં આવ્યા પછી એમના ક્લાસ બ્લોક બધા સ્ટાન્ડર્ડ વાઇઝ એમના ક્લાસમાં QR કોડ સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા, જેમના પરથી એમને એમના બેસવાની પણ વ્યવસ્થા કરી હતી. સપ્લિમેન્ટરી જે બોર્ડમાં હોય છે એ હુબહુ સપ્લિમેન્ટરી પ્લસ બારકોડ સ્ટીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. શા માટે આ વ્યવસ્થાઓ આપણે વિદ્યાર્થીઓ માટે કરી તે વિશે પણ આપ કહો. આજના જે આ સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સને બોર્ડ પહેલાં એકવાર આ એક્ઝામ આપશે તો એમનામાં કોન્ફિડન્સ આવશે. કારણ કે પ્રી બોર્ડ એક્ઝામનું મતલબ જ એ છે કે એમનામાં એ સમયનો જે ભય છે, ભયમાંથી એ લોકો બહાર આવી જાય અને એકદમ કોન્ફિડન્ટલી એમની જે બોર્ડની એક્ઝામ છે એ સારી રીતે આપી શકે. આપણે આ લક્ષ્ય અર્જુનમાં જે પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતાઓ થશે એના માટે આપણે શું પારિતોષિક રાખ્યા છે? સંસ્થા દ્વારા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વિજેતાઓ માટે અલગ અલગ પારિતોષિક રાખ્યા છે. જેમ કે એમના માટે લેપટોપની વ્યવસ્થા કરવામાં આવી છે, એમને ટેબ્લેટ્સ અને મોબાઈલ્સ ગેજેટ્સ પણ અલગથી આપવામાં આવશે, અને એમને એ રીતે અલગ અલગ 15 જેટલા ઇનામો અમે 2 લાખ રૂપિયા સુધીના રાખવામાં આવ્યા છે. કયા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ કરી શક્યા છે અને કરી રહ્યા છે? 10મા ધોરણ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે, અને 12મું ધોરણ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું છે. આપણી પાસે કમસે કમ 50 કરતાં પણ વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન કર્યું છે. એમ ગણીએ તો સચિનથી લઈને સાયન્સ સુધીના ઘણી ખરી સ્કૂલોને એમાં આપણે આવરી લીધા છે. આપણે આ વિદ્યાર્થીઓને પછી લાવવા મૂકવાની વ્યવસ્થા કેવી હોય છે તે વિશે પણ કહો. આપણા વિદ્યાર્થીઓને લાવવા મૂકવા માટે આપણી પાસે જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે એ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા એમના અલગ અલગ એરિયાના અલગ અલગ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે, અને એ પોઈન્ટ્સ પર એ લોકોને ટાઈમિંગ સાથે આવવા અને જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અંતમાં જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા નથી આપી શક્યા અથવા જેઓને આ વિશેની જ્ઞાન નહીં હતું, તો નવેસરથી ભવિષ્યમાં ફરીથી તેઓ આ કરી શકે તે માટે તેઓને શું સંદેશ પાઠવશો? નવેસરથી ભવિષ્યમાં હાલમાં એવી પરિસ્થિતિ હતી કે છેલ્લા 2 દિવસમાં એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જેમને આમાં રજિસ્ટ્રેશન કરાવવું હતું, પણ સમહાવ અમારી પાસે એ વ્યવસ્થાના ભાગરૂપ અમે જેટલી સીટ એલોટ કરી હતી એ સીટ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છેલ્લે રજિસ્ટ્રેશન થયા હતા. એ બાળકોને નેક્સ્ટ યર જે પણ 10મા અને 12મામાં આવતા વર્ષે એમના ભાઈઓ અને બહેનો આવે છે તો એનું રજિસ્ટ્રેશન જેટલું વહેલા તે પહેલાંના તકે સ્કૂલ પર રિસેપ્શનમાં અથવા પ્રિન્સિપાલોને કોન્ટેક્ટ કરીને નેક્સ્ટ યર માટેનું કન્ફર્મેશન કરી શકે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.